भज गोविंद नारायण भजो गोपाल नारायण भजो गोविंद नारायण भजो गोपाल नारायण भज गोविंद नारायण गोविंद नारायण भज गोपाल नारायण गोविंद
श्री सुखदेव जी ए कंसवधनी कथा कही। उग्रसेन जी महाराज मथुरा ना राजा बिना से भगवान शिक्षा विद्या प्राप्त करवा माटे सांदीपनी आश्रम में जाए।
સુદામા જેવા મિત્ર ત્યાં મળે છે. અલ્પકાલમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, એમને શું શીખવાનું હોય? 64 દિવસમાં 64 કલાઓ શીખ્યા ભગવાન. ગુરુ દક્ષિણામાં ગુરુ માતાનો મૃત્યુ થયેલો પુત્ર પાછો લાવી આપ્યો. ગુરુ અને ગુરુ માતાને પ્રસન્ન કર્યા. મથુરા આવ્યા છે, હવે તો રાજકુમાર છે. ઠાકોરજીનો ઠાઠ માઠ છે. ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું. ખૂબ ધામધૂમથી ઉત્સાહથી ઉજવણી કરવાનું નક્કી કર્યું. પણ ભગવાન ઉદાસ છે. રાજમહેલના ઝરૂખામાંથી વૃંદાવનની દિશામાં જોઈ અને ભગવાન ઉદાસ ચહેરે સજલ નેત્રે બેઠા છે. આમ તો પિતરાઈ ભાઈ અને પાછા સખા પણ ખરા. એવા ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાસે આવ્યા. પ્રભુ કેમ ઉદાસ છે? કયું અહીંયા મથુરામાં બધું જ છે, પણ વ્રજાંગનાઓ નથી. ગોપી ભાવ નથી. માતા યશોદા નથી. નંદ બાવા નથી. ઉદ્ધવ એમની સ્નેહની સાંકળ મારી આંખોને ભીની કરે છે. ઉદ્ધવજીએ ભગવાનને ઉપદેશ આપ્યો. ભગવાનને ઉપદેશ આપ્યો. કારણ કે ઉદ્ધવજી બૃહસ્પતિના શિષ્ય છે, જ્ઞાની છે, બ્રહ્મદ્રષ્ટા છે. મહારાજ સંયોગ અને વિયોગ એ મિથ્યા છે. સમય સમય પ્રમાણે બધું જ ચાલતું હોય છે. होनी को कोई नहीं टाल सकता, वक्त के साथ चलना ही पड़ता है, पीछे छूट जाता है, भूल जाओ, आगे देखो. श्रीमद भागवत जी में खूब लांबो उपदेश आप्यो છે. ભગવાને વિચાર્યું ઉદ્ધવજીનું શુષ્ક જ્ઞાન ભક્તિના રંગે રંગાવવું જોઈએ. ભગવાને ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવ તમે મને જે જ્ઞાન આપો છો એનાથી મને તો શાતા વળે છે, પણ ત્યાં વૃંદાવનમાં માતા યશોદાને, ગોપાંગનાઓ એમને વિલાપ કરતી કોણ અટકાવે? ઉદ્ધવ તમે મારો સંદેશ લઈ અને નંદગાંવ જાઓ. માતાને, ગોપીઓને મારો સંદેશ પણ આપજો, ઉપદેશ પણ આપજો. ઉદ્ધવજી સુવર્ણ રથ લઈને આવ્યા છે. એ જ રથ જે લઈને અક્રૂરજી મહારાજ આવે. આ સુવર્ણ રથ નંદગાંવમાં 2 વખત આવ્યો છે. રથી જુદા છે, રથ એનો એ છે. ઉદ્ધવજી આવ્યા, નંદ બાબાને મળ્યા.
માતા યશોદાને મળ્યા. અશ્રુ ભીની આંખે માતા યશોદાએ કનૈયાના સમાચાર પૂછ્યા. મારો દીકરો કુશળ તો છે ને? પછી વિચાર્યું કે ત્યાં તો રજવાડું છે, અહીં કરતા વિશેષ હશે. નંદ બાબા અને યશોદાજી કહે છે કે ઉદ્ધવજી કૃષ્ણને કહેજો, હવે તો એ રાજા છે, રાજકુમાર છે. એમને ત્યાં તો ઘણા બધા નોકર ચાકર હશે. અમને ત્યાં નાના મોટા કામ આપીને નોકર ચાકર તરીકે ન રાખી શકે. માતા રડે છે. ઉદ્ધવજી ઉપદેશ આપે છે, સંયોગ વિયોગ તો ચાલ્યા કરે, ધૈર્ય ધારણ કરો માતે. માતા યશોદા કહે છે, ઉદ્ધવજી અમને તો તમે સમજાવો છો, પણ આ ગૌશાળામાં બાંધેલી ગાયો ને વાછરડાને પણ સમજાવો. કૃષ્ણ જ્યારથી ગયા છે ત્યારથી એમની આંખોમાંથી પણ અશ્રુની ધારાઓ વહે છે. મને તો મનાવી લેજો રે, એવું દાજી એમ મારવાલાને વટીને કહેજો. મને તો મનાવી લેજો રે, એવું દાજી એમ મારવાલાને વટીને કહેજો. મથુરાના રાજા જાજો, ગોવાળીને ભૂલી જાજો. મથુરાના રાજા જાજો, ગોવાળીને ભૂલી જાજો. એ માને દીન મોલે જાજો રે, એવું દાદી મારવાલાને વટીને કહેજો. એ માને તો મનાવી લેજો રે, ઓ દાદી મારવાલાને વટીને કહેજો. વાલાની મરજી મારે શું, જે માંગે તે લાવી દેશું. વાલાની મરજી મારે શું, જે જોઈએ તે લાવી દેશું. એક બુજાને પટરાણી કહેશું રે, એવું દાદી મારવાલાને વટીને કહેજો રે. એ માને તો મનાવી લેજો રે, એવું દાદી મારવાલાને વટીને કહેજો રે. મારવાલાને વટીને કહેજો રે, મારવાલાને વટીને કહેજો રે. નંદ બાબા અને માતા યશોદાને શ્રી કૃષ્ણનો સંદેશ આપ્યો, સાંત્વના આપી ઉદ્ધવજી. યમુના નદીના કાંઠા ઉપર બધી ગોપીઓને એકત્ર કરી બોલાવી દીધી. કહ્યું, કોણ છે આ?
ઉદ્ધવજી દેખાવમાં ભગવાન કૃષ્ણ જેવા જ લાગે છે, એવું જ પિતાંબર ધારણ કર્યું છે, એવા જ કમલ જેવા નેત્ર છે, આજાન બાહુ છે, બિલકુલ કૃષ્ણની પ્રતિકૃતિ. કોઈ ગોપીએ કહ્યું કે બોલાવ્યા છે એટલા માટે કે કૃષ્ણનો સંદેશ લઈને આવ્યા છે. નામ એમનું છે ઉદ્ધવ. કેટલીક ગોપીઓએ કટાક્ષ કર્યો કે હા, હવે તો રાજા થયા ને એટલે પોતાને તો સમય હોય નહીં, દૂત જ મોકલે ને. એ સમયે ત્યાં એક ભમરો આવે છે. ગોપીઓ ભમરાને માધ્યમ બનાવી અને ઉદ્ધવજી ઉપર કટાક્ષ કરે છે, કૃષ્ણ ઉપર કટાક્ષ કરે છે. એનું નામ જ ભ્રમર ગીત. દસમ સ્કંદમાં 5 ગીતો છે. વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત અને મહિષી ગીત. 5 ગીતો છે. એમાંનું આ ભ્રમર ગીત ભમરાને માધ્યમ બનાવી અને ગોપીઓ આંસી ઉડાવે છે, कटाक्ष करे. प्यार जिसने कभी ना किया है, प्यार जिसने कभी ना किया है, ज्ञानी होने से क्या फायदा है. प्यार जिसने कभी ना किया है, ज्ञानी होने से क्या फायदा है. प्रभु मस्ती में जो ना दिया है, प्रभु मस्ती में जो ना दिया है, ज्ञानी होने से क्या फायदा है. प्यार जिसने कभी ना किया है. गतिकाल की दुनिया क्या जाने, प्रेम क्या है वो कैसे पहचाने. गतिकाल की दुनिया क्या जाने, प्यार क्या है वो कैसे पहचाने. दिलदार को दिल न दिया है, दिलदार ज्ञानी होने से क्या फायदा है. प्यार जिसने कभी ना किया है, ज्ञानी होने से क्या फायदा है. प्रभु प्रेम में जो ना रोया हो, प्रभु प्रेम में जो ना रोया हो, ज्ञानी होने से क्या फायदा है. प्यार जिसने कभी ना किया है, ज्ञानी होने से क्या फायदा है. प्रेम ही तो प्रभु का स्वरूप है, कहे गोपी ये जीवन का सुख है. प्रेम ही तो प्रभु का स्वरूप है, कहे गोपी ये जीवन का सुख है. दिल दे के ना दर्द लिया है,
क्या फायदा ભ્રમરને માધ્યમ બનાવીને ગોપીઓ કહે છે, હે ભ્રમર, તું જેનો દૂત બન્યો છે એને અમે ઓળખીએ. એ તારા જેવો જ હતો, એ પણ કાળો, તુંય કાળો. તું આ મીઠું 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 બોલે છે, એ પણ મીઠું મીઠું બોલતો, એમાં જ અમે આ ફસાયા. તું તારા માલિક જેવો જ છે. હે ભ્રમર, તું જેમ કોઈ એક ફૂલ ઉપર કે એક ડાળી ઉપર ટકતો નથી. આજે આ ફૂલ તો કાલે બીજું ફૂલ. તારો માલિક એવો છે, કાલે અહીંયા હતો, આજે ત્યાં છે, વળી પાછો ક્યાંક બીજે હશે. અને આ તું ક્યારનો ગુનગુન 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 કરે છે? શું કરે છે? કથા સંભળાવે છે? જો તું એની કથા સંભળાવવા માટે આવ્યો હોય તો અમારે નથી સાંભળવી. એમાં કપટ સિવાય એમની કથામાં બીજું કઈ છે જ નહીં. એક નંબરનો છેતરામણો છે, નહીં સાંભળવી. ગોપીઓ કહે છે, અમને તો શંકા છે કે એમણે આ કથાકારો છે ને બધા વક્તાઓ એને ફોડ્યા છે, કે રોજ ઉઠીને તમે મારા ગુણગાન ગાજો, એના બદલામાં હું તમને મુક્તિ અપાવી દઈશ. નથી સાંભળવું. ઉદ્ધવજીને જાકારો મળ્યો. ઉદ્ધવજી સમજતા હતા, ભમરાને નથી કહેતા, મને કહે. ઉદ્ધવજી જેવા જ્ઞાની વ્યક્તિનું આવું અપમાન. એકદમ ઉભા થયા, ચાલવા માંડ્યા. આ લોકોને કશું સાંભળવું જ નથી, આને શું સંદેશ આપવો? આપણે કોઈને કંઈક કહેવા જઈએ પણ સામેનો માણસ સાંભળવા જ તૈયાર નથી. ચાલતા થયા, પણ પછી વિચાર્યું કે શ્રી કૃષ્ણ પૂછશે શું સંદેશ આપ્યો. તો કહીશ શું? પાછા આવ્યા. પણ જેવા પાછા આવ્યા, ભમરો પણ પાછો આવ્યો. ગોપીઓ કહે છે, આટલું આટલું કહીએ છીએ તોય પાછો આવે છે, બેશરમ લાગે છે. હા, એના માલિક જેવો જ છે. માલિક હોય એવા દૂત હોય ને, એને આપણે ઘરની અંદરથી ધક્કા મારી મારીને કાઢતા ને તોય પાછો આવતો. માલિક જેવો જ છે. અચ્છા ઠીક છે, કહેવા જ આવ્યો છે ને, તો ચાલ કહી દે. શું કહેવું છે? કયું સાંભળો તો કહો. મથુરાથી શ્રી કૃષ્ણનો સંદેશ લાવ્યો. શ્રી કૃષ્ણનો સંદેશ લાવ્યો છું એમ જ્યાં ઉદ્ધવજી બોલ્યા ત્યાં વૃજાંગનાઓ ખડખડાટ હસી પડી. ઉદ્ધવજીને લાગ્યું આ ગામમાં આવો રિવાજ હશે કે કોઈ એક વાક્ય પૂરું કરે એટલે પાછળ હા 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 કરવાનું. કયું હસો છો કેમ? સંદેશ લાવ્યો છું તો કહું છું. વૃજાંગનાઓ કહે છે, ઉધો સંદેશ એના લાવવાના હોય જે બહાર હોય. કૃષ્ણની તાકાત નથી નંદગાંવ કે વૃંદાવનને છોડીને જઈ શકે. અહીંના જીવો તો ઠીક, પણ વૃક્ષની લત્તા લત્તા પર્ણ પર્ણમાં કૃષ્ણ બિરાજમાન છે. હે ઉદ્ધવ, તું તો બ્રહ્મજ્ઞાની છે. તું બ્રહ્મ, અમે બ્રહ્મ, અને બ્રહ્મ બ્રહ્મને બોધ આપશે. तू अद्वैत ब्रह्म ने माननारो ने द्वैत की बात कर रहा है. उद्धव जी ना ज्ञान ने जबरदस्त झटको लाग्यो कि हूँ ग्रंथों में भणतो रह्यो कि ब्रह्म व्यापक छे. अब रजनी गोपीओ छे ई पले पल एमनी अनुभूति करे छे.
ઉદ્ધવજી આવ્યા હતા જ્ઞાન આપવા માટે, પણ ગોપીઓ પાસેથી ભક્તિની કંઠી બાંધીને ગયા. પંડિત પ્રેમી ભયા. तू कहीं भी रहे, सर पर तेरे इल्जाम तो है. तू कहीं भी रहे, सर पर तेरे इल्जाम तो है. तेरे हाथों की लकीरों में मेरा नाम तो है. तू कहीं रहे, सर पर तेरे इल्जाम तो है. मुझको तू अपना बना यार बना, तेरी खुशी. मुझको तू अपना बना बना, तेरी खुशी. मुझको तू अपना बना बना, तेरी खुशी. तू जमाने में मेरे नाम से बदनाम तो है. तू जमाने में मेरे नाम से बदनाम तो है. तेरे हाथों की लकीरों में मेरा नाम तो है. तू कहीं रहे, सर पर तेरे इल्जाम तो है. तू कहीं रहे, सर पर तेरे इल्जाम